તમારા બધાના સાથ અને સહકારથી આજે આપણે એક નવી ગાડી જોડાવી. મહાદેવ હવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા, કેમ કે ભાવનગર ગાડી લેવા જવાનું હતું. બાપા આવ્યો તો બાકે સાંડલો બરાબર નહીં, એટલે સાંડલો બરાબર કરીને પછી બાના આશીર્વાદ લઈ લીધા. પછી બે ગાડી કાઢીને નીકળી ગયા તળાજા જવાનું. સીધા આવી ગયા તળાજા શોપે. અહીંયા પપ્પાને પગે લાગીને પપ્પાના આશીર્વાદ લઈ લીધા ને આટલી વારમાં અમારે શેઠ આવી ગયા. શેઠનો પણ બહુ સાથ સહકાર રહ્યો છે, કેમ કે શોપ તો પાર્ટનરમાં છે, આજે ગાડી પણ પાર્ટનરમાં લેવી છે. તળાજાથી સીધા આવી ગયા ભાવનગર મારુતિ સુઝુકી શોરૂમે. હવે પેલા પૈસાનું કાગળિયાનું કામ હતું, એટલે શેઠ ને ભાઈએ બે થી પૈસાનું બધું કામ પતાવી દીધું. અહીંયા આપણી ગાડી પણ રેડી થઈ ગયેલી હતી. હવે કપડું ખેવાનું હતું. તા કિશુબેન કે હાલો હું સાંડલા કરી નાખું. મેં કીધું પેલા કપડું આપણે ખેંચી નાખીએ, હાલો. પછી બધાએ સાથે મળીને કપડું ખેંચી નાખ્યું ને આ છે આપણી સુપર કેરી. હવે આ ગાડી લેવાનું મેન કારણ તો એ જ છે કે આપણી શોપ તમારા બધા સાથ સહકારથી બહુ રિસ્પોન્સ મળ્યો, એટલે આ ગાડીની ફૂલ જરૂર હતી. કાઉબેન તો ઘરે હતા, પણ કિશુબેનના હાથે જ બધી પૂજા કરવાની હતી, એટલે બધી પૂજા કરી નાખીને પછી કંકુ પગલા પાડી દીધા. ભોગાભાઈ હાથે ને એવું કર્યું ને પછી અમારા કિશુબેને બધાને સાંડલો કરી દીધો. સાવી સાથે ફોટા પડાવીને પછી ગાડી રેડી કરીને હવે નીકળી જવાનું હતું ઘર તરફ. ખાસ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે એટલો બધો સપોર્ટ કર્યો છે ને, તો અહીંયા સુધી પહોંચ્યા. હાલો હવે તમે પણ કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કરી નાખો, લાઈક ફોલો કરતા